ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર દ્વારા આપણા દેશની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખી સરહદ પર દેશની સુરક્ષા માટે લોહી વહાવતા આપણા જવાનો તથા બહુમૂલ્ય નાગરિકો માટે બ્લડની જરૂરિયાત ઊભી થાય તેની આગમચેતીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેગા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। સરહદે તણાવભર્યા વાતાવરણ વચ્ચે વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા નાગરિકો દ્વારા પણ પોતાની રીતે યોગદાન આપી શકાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે। આવો જ એક ભગીરથ પ્રયત્ન ગાંધીનગર સેક્ટર 2 ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન શિબિરના આયોજન દ્વારા કરવામાં આવ્યું। રક્ત સંજીવની બેનર હેઠળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું। આ અંગે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય નીજાબેન પટેલ તેમજ ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી રક્તદાન કરી નાગરિકોને રક્તદાન કરવા માટે પ્રેરણા પૂરી પાડી। આજરોજ સેક્ટર 2 સ્વામિનારાયણ મંદિર ખાતે ગાંધીનગરની સૌ સહકારી સંસ્થાઓ, સૌ એનજીઓ, સૌ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ તેમજ સિવિલ હોસ્પિટલના સહયોગથી ગાંધીનગરમાં એક જ્યારે મેડિકલ હબ છે ત્યારે અહીંયા આવતા દર્દીઓને જ્યારે બ્લડની જરૂર પડે અને આ દેશની સીમાડે રક્ષા કરતા સૈનિકોને જ્યારે મા ભૂમિની રક્ષા કરતા હોય ત્યારે એમના લોહીની જરૂર પડે એવા સમયે ગાંધીનગરના સૌ નાગરિકોએ, સૌ સંસ્થાઓએ ભેગા થઈને આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને રક્તદાન શિબિરમાં ગાંધીનગરના બ્લડ ડોનરો ખૂબ ઉમળકાભેર ભાગ લઈ રહ્યા છે। એ બદલ સર્વેને અભિનંદન પાઠવું છું અને આવ્યા જ પ્રમાણે જ્યારે પણ આ દેશને અને સમાજને જરૂર હોય ત્યારે આ દેશના સર્વે નાગરિકો દેશની સાથે ઊભા રહ્યા છે। એ જ આજે આ તસવીરમાં દેખાય છે। આજ ગાંધીનગર સેક્ટર 2 સ્વામિનારાયણ મંદિર ખાતે આજે માતૃ દિવસના દિવસે જે માતૃભૂમિ માટે સૈન્ય જે કામ કરી રહ્યું છે એ સૈન્ય માટે આજે ગાંધીનગરના અનેક એનજીઓ, અનેક સંસ્થાઓ, અનેક યુવાનો જે આજે સ્વયંભૂ અહીંયા રક્તદાન કરી રહ્યા છે એ બદલ હું બધાનો આભાર માનું છું અને દેશભક્તિ માટે જે પોતાનું યોગદાન કરી રહ્યા છે, જે સૈન્યને સલામ પૂરતું એક યોગદાન કરી રહ્યા છે, જે આપણે સૈન્ય આપણી રક્ષા કરી રહી છે એ સૈન્ય માટે આ નાગરિકો આજે જે ઉમટી પડ્યા છે, જે તમે આ દ્રશ્ય જોઈ શકો છો એ ખૂબ જ આમ તમને કહેવાય કે રાષ્ટ્ર માટે એક પ્રેમની ભાવના વ્યક્ત કરે છે। એ બદલ હું સર્વનો આભાર વ્યક્ત કરું છું। સર્વ નાગરિકો અને સર્વ યુવાઓ જે આ કેમ્પમાં જોડાયા છે અને જેને આયોજન કરેલું છે એ સર્વનો હું આભાર વ્યક્ત કરું છું। 22 એપ્રિલ એ કાળો દિવસ જ્યારે આપણા ભારતીય પ્રવાસીઓ કાશ્મીરમાં પહેલગામમાં પરિવાર સાથે પ્રવાસ ગયા હતા ત્યારે આતંકવાદીઓએ એમને ધર્મ પૂછીને ગોળીએ મારી દીધા હતા। ત્યારે આપણી ભારતીય સૈન્ય અને સરકારે જે ઓપરેશન સિંદૂર દ્વારા ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે ત્યારે આજે સમગ્ર દેશની અંદર એક જનૂનનું વાતાવરણ છે। સમગ્ર દેશની અંદર મા ભારતીની રક્ષા માટે કર્તવ્ય નિભાવવાની લોકોનામાં એક જનૂન છે। ત્યારે સમગ્ર દેશની અંદર અત્યારે મોટા મેગા બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે ત્યારે ગાંધીનગર મહાનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટી, તંત્ર તેમજ કાર્યકર્તાઓના સહયોગથી આ મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। સરહદ ઉપર લડી રહેલો મારો કોઈ સૈનિક ભાઈ કે જવાન જ્યારે એને ગોળી વાગે ને એને બ્લડની જરૂર પડે ત્યારે આ બ્લડ એના સુધી પહોંચી વળે એના માટે દરેક નાગરિક જે ક્ષમતા ધરાવે છે બ્લડ આપવા માટે તે દરેક ભાઈ બહેન આજે આ બ્લડ કેમ્પની અંદર જોડાયા છે અને મોટી સંખ્યામાં ગાંધીનગરમાં નાગરિકોએ બ્લડ આપ્યું છે અને પોતાની ભારતીય હોવાનો દાવો અને ગર્વ આજે અનુભવ્યો છે। ત્યારે સમગ્ર ગાંધીનગરની જનતાને, નાગરિકોને આજના મેગા બ્લડ કેમ્પમાં ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આજરોજ સેક્ટર 2 રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે પણ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। હાલમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા માનવ ઇજાઓ થાય તેવી પરિસ્થિતિ જો ઉદ્ભવે તો મોટા પ્રમાણમાં બ્લડની જરૂરિયાત ઊભી થાય। તેના અનુસંધાને સરકારની આ પહેલને વધારવા ઉપલેટાની કોટેજ હોસ્પિટલ ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો। કોટેજ હોસ્પિટલ ઉપલેટા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું। તેમાં બોર્ડર ઉપરથી અત્યારની પરિસ્થિતિ જોતા કોઈ જાતની કેઝ્યુલિટી ઊભી થાય અને સૈનિકોને
કોઈ જાતની કેઝ્યુલિટીની અંદર ઇન્જરી થાય અને બ્લડની જરૂર પડે તો બ્લડ ડોનેટ કરી શકાય એ ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા તેનું આયોજન કરવામાં આવેલું અને આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર ઉપલેટાના આગેવાનો, મામલતદાર સાહેબ શ્રી અને કોટજ હોસ્પિટલ ઉપલેટાનો સ્ટાફ તથા નાથાણી બ્લડ બેંકના સહયોગથી ટોટલ 123 જેટલું બ્લડ એકઠું થયેલું છે અને ઉપલેટાના ભાઈઓ બહેનો અને બધાએ ભાગ લઈને બ્લડ ડોનેશન કેમ્પને સાર્થક પુરવાર કરેલ.